समाમાં बैंक ऑफ बरोडाનું एटीएमનું લોકર તૂટતા રહસ્ય સર્જાયું છે। સમા જલારામ મંદિર પાસે મહેશ કોમ્પ્લેક્સમાં बैंक ऑफ બરોડાનું એટીએમ છે। આ એટીએમમાં આજે સમાની રાંદલધામ સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર ભામરે નાણાં કાઢવા ગયા હતા। તે સમયે બેંકના એટીએમનું લોકર બહાર આવી ગયું હતું, જે અંગે રાજેન્દ્ર ભામરે પોલીસને જાણ કરી હતી, જેને પગલે પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સાથે કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી। આ ઘટના અંગે બેંક સત્તાવાળાઓને પણ જાણ કરાઈ હતી। મોડી સાંજ સુધી બેંક સત્તાવાળા ન પહોંચતા એટીએમના લોકરનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે। એટીએમનું લોકર તૂટ્યું છે કે તોડાયું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। बैंक ऑफ बरोडाની एटीएम पर આવ્યો હતો હું, એટલે અહીંયા જ છે बैंक ऑफ बरोडा મહેશ કોમ્પ્લેક્સની અંદર। તો હું સ્લીપ લેવા માટે આવ્યો હતો, પણ ત્યાં એટીએમનું આખું લોક જ તૂટેલું છે ઉપરથી। તો જોઈને તરત મેં પોલીસને જાણ કરી। एक तो બેંકની નિષ્કાળજી છે, કારણ કે સિક્યુરિટી ગાર્ડ નથી, કારણ કે એટીએમ મશીન રાખો છો, સિક્યુરિટી ગાર્ડ તો રાખવો જ જોઈએ। જ્યારે તમે બીજા કાકા તમારી સાથે હતા ત્યારે શું પરિસ્થિતિમાં તમે મશીન કે બહાર નીકળ્યું? એટલે હા, કાકા મારી સાથે હતા ત્યારે એક મશીન આખું બહાર હાથમાં આવી ગયું હતું, એ પ્રમાણેનું આખું સ્લાઇડ થાય છે એ મશીન। તો એમની સ્લીપ નીકળી, બધું નીકળ્યું, પણ સાથે પેલું મશીન પણ સ્લાઇડ થાય છે। તો મને એવું લાગે છે કે ચોરી કદાચ થઈ હશે, કારણ કે લોક તૂટેલું છે, કારણ કે એ અંદર કરતાં બંધ થઈ જવું જોઈએ। પછી તમે કોને જાણ કરી? મેં પોલીસ સ્ટેશન પર 100 નંબર પર ડાયલ કર્યું અને પોલીસ સ્ટેશન પર જાણ કરી મેં, તો એમણે તરત ઇન્ક્વાયરી કરવા અહીં આવી ગયા। તમે શું કરવા આવેલા બેંક પર? સ્લીપ લેવા માટે આવ્યો હતો મેં બરોડા બેંકમાં, જે બરોડા બેંકમાં નથી, બાકી દરેક એટીએમ કાર્ડ પર, એટીએમ મશીન પર જે ડિપોઝિટ સ્લીપ હોય છે એ સ્લીપ પણ હોય છે અને ડ્રોપ બોક્સ બી હોય ચેક નાખવા માટે, પણ ત્યાં સિક્યુરિટી બી હોય છે। અહીંયા સ્લીપ બી નથી અને ડ્રોપ બોક્સ બી નથી, સિક્યુરિટી પણ નથી।